વેસુમાં ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તા પાસે મધરાત્રે 1:15 વાગ્યાના અરસામાં મેફેડ્રોનની ડિલિવરી કરવા આવેલ પેડલરને પોલીસે ઝડપી લીધો હતો। તેની પાસેથી 7.5 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવાયું હતું। પોસ્ટ ગણાતા વેસુમાં ડ્રગ્સ લેવા માંગતો ગ્રાહક છેવટ સુધી ફરક્યો જ ન હતો। એસઓજીની ટીમે બુધવારે રાત્રે 12 વાગ્યાના ટકોરા સાથે વેસુ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તા પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી। બર્ગમેન મોપેડ લઈને એક શખ્સ મેફેડ્રોનની ડિલિવરી આપવા આવનાર હોવાની બાતમીને પગલે અહીં વોચ ગોઠવવામાં આવી હતી। રાત્રે 1:20 આ મોપેડ સવાર મોહમ્મદ જાફર નઝીર અહેમદ અંસારી અહીં આવતા જ તેને દબોચી ઝડપી લેવામાં આવતા પેન્ટના ખિસ્સામાંથી 7.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। 70,500 રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કબજે લઈ જાફરની પૂછપરછ કરવામાં આવતા તે 2 મહિનાથી સૈયદપુરાના સિરાજ પેન્ટર પાસેથી આ જથ્થો લઈ છૂટકમાં પોતાના ગ્રાહકોને વેચતો હોવાની કબૂલાત કરી હતી। વેસુમાં પણ મધરાત્રે એક ગ્રાહકને ડિલિવરી આપવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પકડી લીધાની ગંધ આવી જતા તે શખ્સ અહીં ફરક્યો જ ન હતો। વેસુ જેવા પોશ વિસ્તારમાં ગ્રાહકો શોધતો આ શખ્સ કોણ છે તેને લઈને પણ ચર્ચા જાગી છે। આરોપીને અલથાણ પોલીસને સોંપવામાં આવતા સબ ઇન્સ્પેક્ટર DR ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।